એમાં મટુકીની અંદર શું ભરવામાં આવે છે? કંટાળી ગયો ભાઈ. હા, અડધા સફરજનથી કંટાળી ગયા. એવું કારો ભાઈ કોઈદાનો કલર એ કારો. આ બાજુ એવો મિત્રો કેટલું માણા ભેગું થયું ગામડાની દેશી રમતો. જય દ્વારકાધીશ ટુડેરો. કેમ છો તમે? સ્વાગત છે ફરી તમારા બધાનું એક વ્લોગ વિડીયોની મળી. મસ્ત મજાનો આજે એક લોંગ વિડીયો ચાલુ કરી દીધો અને આજે છે મિત્રો હોળી. તો આપણે હોળી ગોમડે જવાનું છે. છાણા ને એવું બધું આવી ગયું છે પાદરની અંદર. તો ત્યાં આપણે જવાનું છે. આપણા મિત્ર ને બધા આવી છે. તો હાલો હવે જાય આગળ. કન્ટિન્યુ બહીને રહેજો વ્લોગ વિડીયોની માલી પર. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા ગામના પાદરે ને આ બાજુ જોવા છોકરાઓ જોવો તમે આ બાજુ જો રમે છે અત્યારે ને આ બાજુ ધૂળનો ને બધો ઢગલો છે ને આ બાજુ મસ્ત મજાના છાણા ભેગા થઈ ગયા આખા ગામમાંથી આવેલા હોય છે મિત્રો. આ તો મિત્રો એવું બધું છે અને હવે લોડરની રાહ જોવાની છે કારણ કે મિત્રો લોડર હું આપણે આ ધૂળનો ઢગલો રહ્યો ને એને પોરો કરો. ફાઇનલી મિત્રો થોડીક વાર રાહ જોતા લોડર આવી ગયું છે એ પાછું મિની લોડર. તો હવે ઢગલાને પોળો કરવાનો એની ઉપરથી આપણે છાણા ગોઠવાના ના ભાઈ જો એ બધું જોવે છે કે બધા બરાબર કામ કરે છે કે નહીં. તો ફાઇનલી લોડર આવી ગયું મિત્રો. આ ધૂળના ઢગલાને પોળો કરવાનો ને આ બાજુ જોવો અમારા છોકરાઓ કેવા કામ કરે છે ડાયા હે ને બાકી ઉપડી એવા ક્યાંકથી છાણાનું ઓલી બાજુ પડ્યું થઈ અને જો બાકી મોજે દરિયા. ઓ ભાઈ લોડર તો આવી ગયો મિત્રો. તો હવે આને ધૂળના ઢગલાને પોળો કરવાનો એટલે આ બાજુ જો અત્યારે પ્રક્રિયા એટલે કે મિત્રો કામ ચાલુ થઈ ગયું આ ધૂળના ઢગલાને પોળો કરવા માટેનું. તો એની આવું બોલતો મિત્રો એને કામ આવી ગયું એટલે એને ઘરે મૂકવો આવ્યો તો ને આપને લાગી હતી પાણીની તરસ. તો આપણે પાણી પીતા જઈએ ને પાણી પીને પાછા જઈએ આપણે પાદર જતા હતા ને મિત્રો એક લાઇટ લઈ જવાની હતી એટલે આપણે લાઇટ લેવા આવી ગયા ગામમાં. હોળીની અંદર મિત્રો એક મટુકી રાખવામાં આવે તો અત્યારે મટુકી ગોઠવે આ બાજુ જોવો અત્યારે ઘઉં ને એવું બધું નાખી દીધું. પછી હવે એમાં નાખવાનું રહે પાણી નાખી દઈએ તે પછી મિત્રો એને આ રીતે ઊંધું રાખવાનું હોય છે. પછીથી મિત્રો એની ઉપર આપણે છાણા ગોઠવવાના હોય છે ને આ ભાઈ જો હવે રહીને પાછો આવ્યો હા અહીંયા હવે થોડાક છાણા ને એવું ગોઠવવાનું. તો હવે અહીંયા નહીં રહે જાઓ બાકી જાતી નહીં. વાહ 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 ભાઈ અમારા મિત્ર હરિભાઈ ને અમારા બધા મિત્રોની મહેનતથી ફાઇનલી મિત્રો આવડીના છાણા ખડકી દીધા. આપણે કેવાક લાગે જરા કોમેન્ટની અંદર જણાવી દેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. તો અત્યારે મિત્રો છે હોળી. આજે છે હોળી. તો મિત્રો આપણે હોળીના છાણા આગળ તમે જોયું આપણે ગોઠવા. ફાઇનલી બધું કામ થઈ ગયું છે હવે પૂરું. ચાલો હવે વારું પાણી કરી લઈ એટલે કે હાઈનું વારું કરી લઈ જમી લઈ ભોજન ગ્રહણ કરી નાખ. પછી જે આપણે ગામમાં આજે તો નારિયેલ ગાને એવું બધું રમવાનું છે આખી રાત તબટ્ટી બોલાવવાની. તો હાલો આગળ કન્ટિન્યુ બહીને રહેજો વ્લોગની માલિક. મિત્રો ભોજન ગ્રહણ કરી લીધું એટલે કે મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે. તો હાલો જમી લીધું તો હવે જઈ સીધા ગામમાં જતા હતા ને અત્યારે મિત્રો આપણે પોગી ગયા આપણા મિત્રના એગ્રો આપણે આમ જો રાદડિયા ભાઈ બેઠા છે મોબાઈલમાં કંઈક ઘૂસતા મારે છે. હલો કેમ બેમ રમો હો કે એવું છે? તમારું અડધું સફરજન મારી માં આવી ગયું છે. કંટાળી ગયો ભાઈ. હા અડધા સફરજનથી કંટાળી ગયા. કાંઈ વાંધો હું લેતો જાઉં હો માગતા ને ખિસ્સા માર લઉં હું બરાબર ને ખિસ્સા માર લીધું આપણે. આનાથી કંટાળ્યા નથી ભાઈ ના કંટાળી ગયો ગયો તો આ નાખતો જાઉં. હાલો આ રેવા દો આ એક આપણે લેતા જઈએ બરાબર ને. હાલો તમે કેમ બે બરોબર વાહ કલે જા વાહ. દડિયા ભાઈ ના ગામમાં હે ને મિત્રો ઉતાયણી છે. અમારા ગામમાં ઉતાયણી નથી પાછી. તમારા ગામમાં હે ને જ? અમારા ગામમાં નથી. તો અમારે તો હમણાં રમવું છે નારિયેલ ઘા. તમારે રમવું જ જરીક રોકાઈ જાવ. અરે ના અરે મજા આવે ભાઈ. પબ્લિકને દેખાડવાનું અને કેમ ગાંડાની જેમ રમી. તમે રમવું હોય તો આવી જાજો. શરત મારી દે આપણે 4-5 હજાર વાળી. હું ભર્યું મારા ખિસ્સામાં હે અડધું સફરજન છે જ આપણી પાસે. કોનું હે ખબર હે? દેખાય ને ઘેરે જોરા ભાઈ રાઈટ પારી ગાડી ધોવે છે. કોઈ ધોરાવે તો આવી જાય. ધોરાવે તો આવી જાય. અને હા ભૂરાભાઈ આપણે જો હું ગયા ભૂરાભાઈ હારું ને મોજે દરિયા. તો હાલો આવો ગામમાં હવે હોળી બોળી પ્રગટી ગઈ હો. હાલો તારે આવું હે ને? ના પાણી નથી પીવું અમે એકચ્યુઅલીમાં જમીને આવ્યા છે બરાબર ને. હાલો તો આવો તમે પછી ગામમાં ભેગા થાય આપણે.
બાકી ગરમી એમ છે ડૂચા કાઢ નાખો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પાદર અને આ બાજુ મિત્રો જોવો મસ્ત મજાની હોળી પ્રગટી ગઈ છે અને આ બાજુ ગામવાસીઓ એટલે કે બધા માણસો આવી ગયા છે ત્યારે પ્રદક્ષિણા કરી રહ્યા છે. તમે જોઈ શકો એવું બધું છે મિત્રો. તો આમાં જોવો તમે આ વ્હાઈટ કલરનું કપડું ફેરવે છે અને શું કહેવાય નહીં તમે જરા કોમેન્ટમાં જણાવી. હવે આપણે પણ અત્યારે મિત્રો જાય છે પ્રદક્ષિણા કરવાના. હા હા ભાઈ તા લાગે કોઈ ભાઈ વાત જવા દો ખરેખર બીજી રીતનો તા લાગે. આ બધું વાળ બાળ બરી ગયા. ઓહો આપણા મિત્ર આપણે મળી ગયા હરીભાઈ. પછી તમે બે ભાઈઓ નીકળી ગયા પ્રદક્ષિણા કરવા. નામે જો તાર પપ્પાનું નામ કેવું? કારો. કોઈદાનો કલર એ કારો. હવે વાહ ફરવા જાવ એમ કે હું કારો થઈ જાય તો હવે કારા ભાઈ. બીજું અમારે બાપુ આવ્યા અત્યારે પ્રસાદી દેવા શ્રીફળની. તો પ્રસાદી લઈ લે આપણે. મારે ને મિત્રો થાકતો જ નથી અને આ ડગલું આવ્યો પણ જાતો જ નથી યાર. શું કરું આને લઈ ગયા. હા ભાઈ ગાલ બાજુ મિત્રો એક આપણે નારિયેલ કાઢી લીધું હોય લાકડી હોય પણ ખાવાની એટલે એમ મજા આવે ભાઈ ખરેખર કાંઈ ઘટે જ નહીં. જો એક નારિયેલ કાઢી લીધું હોય ગરમા ગરમ. તો મિત્રો આજે છે ગુરુવાર. તો અત્યારે આવ્યા હતા મિત્રો આપણે મામા દાદાના મંદિરે દર્શન કરવા. તો કોમેન્ટમાં જય મામાદેવ લખવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો. બ્લોગ શૂટ થાય છે અમારો એકચ્યુઅલીમાં ઓલી મટોકી રહી ને એ કાઢવાની છે. મિત્રો ફૂલે ફૂલ ગરમ મટકી જો આ રીતે કાઢે જો અને આ રીતે અને કોથળાની અંદર રાખવામાં આવે. ત્યાંથી મિત્રો બે જણા છોકરા લઈ અને દોડશે આખા ગામને ફરતી આટો મારીને પાછા આવશે. અહીંયા કોથળો કોઈ ઉપાડેલો નતો એટલે મિત્રો નીચે પડી ગઈ. જો ઓલા બે છોકરા વયા ગયા. અચ્છા આવીએ ને મિત્રો એટલે બધાને પ્રસાદી દેવાની મિત્રો. પાછા બધા ફરીને આખા ગામને ફરીને આવી ગયા અને આ બીજું જો અત્યારે આવી ગયા ને મટુકીનો કાઠો રહ્યો ને મિત્રો એ બધા ખેંચી ખેંચીને તોડે. જોવો તમે જોઈ શકો મિત્રો કારણ કે કાઠો એટલો ઉપયોગમાં આવે ને કે એની વાત જવા દે. ના ખબર હોય તો મિત્રો હું કહી દઉં કે કાઠો એટલો ઉપયોગમાં આવે ને કે તમારા ઘઉંને હે ને મિત્રો બગડવા ના દે એ માટેનો એ કાઠો એટલો ઉપયોગ છે. ખેંચા ખેંચી કરી મિત્રો ગાંઠો તોડવામાં આવે ને આ બાજુ જોવો બધા ભાઈઓ આવી ગયા પ્રસાદ લેવાના. આ બાજુ અત્યારે પ્રસાદ રાખી દીધી હે. હા હે ને આ બધા મિત્રો જોવો તમે આ 1 2 3 4 ને 5 જણા બેઠા હે અહીંયા. આવા મતલબ મટકું કાઢવાની રાહ જોઈને ઊભા હે પણ મટકું નીકળી ગયું એકઈને ખબર નથી. પોપટ થઈ ગયા એકઈના 4 ને 5 ને 6 જણાના પોપટ થઈ ગયા. હું શેરી ભાઈ કેમ દેખાતા નથી તમે? ઊંચા છે આપણે નારિયેલ ઘા રમવાનું ચાલુ કર્યું છે. જો તમને આછું આછું દેખાતું છે અને આપણે હરીભાઈ જાઓ જાઓ તમે જરી કામ કંઈક કરી આવો. નારિયેલ ઘા રમવાનું ચાલુ કરી દીધું છે. વાંચી લઈને મિત્રો ઠેઠ આમ જવાનું છે આપણે પુલ બને છે ને એની ઉપર થઈને 16 ગાય પુગાડવાની નિશાળ પાસે. તો હાલો જોઈશી ચાલો જ મારી દીધી કમ્પ્લીટ. મિત્રો એ શરત તો એ લોકો જીતી ગયા. તો હવે અહીંથી પછી આપણે બીજી શરત નક્કી કરવાની છે મિત્રો કે કેટલા ગયા અને કઈ જગ્યાએ પહોંચાડવાની છે. તો આ બાજુ જો બધા બેઠા બેઠા પરિયાણ કરે ને આ ભાઈ જો મોજે દરિયા બીજી વાત નહીં. હરીભાઈ હવે અમારે હરીભાઈ જો અત્યારે મિત્રો શ્રીફળ ઘા કરે છે. તમે જોવો તમે આ વાહ હરીભાઈ વાહ મિત્રો એક ઘા કર્યો ને તો શ્રીફળ ફાટી ગયું. જોવો અત્યારે તમે જોયો ને અને આ બાજુ જો પબ્લિક અને આપણા મિત્રો ભાઈ ને તો આપણે સ્પેશિયલ કોથળો દઈ દીધો હોય શ્રીફળ નો. એ જો ગીરી મિત્રો નારિયેલ ખોવાઈ ગયું તો હવે વળી પાછા બધે ગોટી આય વાડમાં ક્યાંક વયું ગયું મળીએ તો ભલે નકર હવે પાછું નવું કાઢવાનું. ભાઈ રસ્તામાં આપણા બધા મોટા મોટા મિત્રો જો અહીંયા બીજા નારિયેલ ઘા રમતા હતા અને બધે ભેગા થઈ ગયા એને જોવો કેટલું માણા થઈ ગયું. અહીંયા બધા આપણા મિત્રો જ છે. ઓ ભાઈ નારિયેલ ઘા રમી રમીને મિત્રો થાકી ગયા છે ને આ બાજુ હવે જો આપણે ગેમ જીતી ગયા ને હવે જવું રમી રમીને મિત્રો બહુ ભૂખ લાગી ગઈ હતી એટલે અત્યારે આવ્યા આપણા મિત્ર બંટીભાઈ એટલે કે જયદીપભાઈ ની દુકાને આવ્યા આપણે મિત્રો ગાંઠિયા ખાવા. તો હાલો એ ગાંઠિયા બનાવી લઈએ. આ બાજુ આપણે હરીભાઈ જો અત્યારે મરચામાં ચેકા પાડે અને એને વળી ક્યાંક તેલમાં જઈને ક્યાંક મરચું ફાટે નહીં એટલા માટે નાસ્તો કરીને ઘેર પધાર્યા ને ઘડિયાળમાં વાગી ગયા 4:30 ની અંદર 4:30 વાગી ગયા. હમણાં તમે જોયું તો આ પાર્ટ એને અહીંયા જ પૂરો કરી નાખી કારણ કે 2 દિવસનો હારે આપણે વ્લોગ એડ કરશું તો થઈ જાય વ્લોગ બહુ લાંબો. આપણે 2 પાર્ટ કરી નાખી છે. આ એક પાર્ટ થઈ ગયો હવે કાલનો ધૂળેટીનો પાર્ટ મિત્રો પાર્ટ 2 કરીને આવશે તો એ પણ જોવાનું ખાસ ભૂલતા નહીં. તો હાલો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ વિડીયોની માલિક. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.